તો આ ગુપ્ત શા માટે થઈ ગયા? વાય ઇટ્સ નોટ પબ્લિકલી? જેમ આપણે વાત કરી કે આની જે ગુપ્તતા એટલી બધી જળવાઈ ગઈ છે કે લોકોને એ પણ નથી ખબર કે જ્યારે પ્રોબ્લેમ્સ આવે છે ત્યારે કોને બતાવવા જોઈએ. તો આ બાબતે મોટાભાગના લોકો જે પૂર્તિઓમાં કે તમે જે સાચી વાત કરી કે ન્યૂઝપેપરમાં કે એમાં નંબર્સ આવતા હોય એને પૂછતા હોય, કારણ કે લોકો ખુલીને વાત કરે છે, બરાબર. પણ જે એના એક્સપર્ટ છે, બરાબર છે, એ ખરેખર કોણ હોઈ શકે? કે એ સેક્સોલોજિસ્ટ હોઈ શકે કે જે લોકોએ રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનરની ડિગ્રી મેળવ્યા પછી કોઈ પ્રકારનો કોર્સ કરેલો છે, કે એ પ્રોપર હેલ્થનું નોલેજ છે, એના ડિઝીઝનું ઇન્ફોર્મેશન છે એમની પાસે, તો એ લોકો સેક્સોલોજિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરી શકે. અને આમાં પણ સ્ત્રીને લગતા પ્રોબ્લેમ છે એ મોટાભાગે ગાયનેકને એ લોકો પાસે રિફર થતા હોય, જે સાયકોસેક્સ્યુઅલ હોય એ સાયકિયાટ્રિસ્ટ પાસે રિફર થતા હોય, પણ પુરુષો માટે કોને પાસે જવું ને મોટાભાગે કોઈને ખબર નથી હોતી.